આપણે ખૂબ જ સુંદર રીતે પંચાયતન યાગ એને આપણે માણી રહ્યા છીએ, જેના વિષયની અંદરથી ઘણી બધી વાતોને આપણે ખૂબ જ રસપ્રદ રીતે માણી. એમાં મંડપ પ્રવેશથી લઈ મંડપ નિર્માણથી લઈ, કુંડ નિર્માણથી લઈ, મંડપ પ્રવેશથી લઈ અને પછી છેલ્લે બલિદાન, વિદ્વાનો દ્વારા જાણ્યું. પ્રાતઃકાલના સત્રની અંદર દિક્પાલ દેવતાઓનું બલિદાન ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા અને એના પછીનું આગળનું કાર્ય અને એ પંચાયતન યાગના સમાપન સુધી એની પૂર્ણાહુતિ અને એ તત્તદ વિષયોને લઈ અને એ વિષયોની અંદર તંત્રના વિષયમાં અને સાથે સાથે આપણી સૌની જાણવાની ઈચ્છાઓ, એમાં તંત્ર, યંત્ર, મંત્ર આ બધાને જાણતા એ તંત્રની અંદર આપણા હરવર્ધનભાઈની અને આપણી બધાની એક ઈચ્છા એવી કે 10 મહાવિદ્યા, તો એ 10 મહાવિદ્યાના વિષયની અંદર ઘણું જોઈએ તો ઘણો બધો ઊંડો વિષય છે, પણ ખાલી 10 મહાવિદ્યાનો પરિચય આદિની અંદર જેટલું આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આ વિદ્વાનો દ્વારા, અને વિનંતી કરું પૂજ્ય શ્રી ડૉક્ટર ઘનશ્યામભાઈ ગોર આપણા વિષયને આપણને વિષય તરફ આગળ લઈ જાય એવી વિનંતી, આપણા ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય શ્રી ડૉક્ટર ઘનશ્યામભાઈ ગોર. નમો નમઃ. તંત્રશાસ્ત્રમાં 10 મહાવિદ્યા એ દીક્ષાનો વિષય છે, એટલે એની વિશેષ ચર્ચા તો આપણે નહીં કરીએ, પણ થોડોક સામાન્ય પરિચય મેળવીએ. એક તો પહેલી વસ્તુ તો પંચાયતન જે છે ને એ પણ તંત્રનો જ ભાગ છે, કારણ કે જે રીતે તંત્રમાં શું છે કે ઉપાસના પદ્ધતિ છે. જે પણ કોઈ દેવની આપણે ઉપાસના કરવી હોય એની ઉપાસના પદ્ધતિ છે. એમાં દીક્ષા અગત્યની છે, કારણ કે સાધકને પોતાના સાધ્ય સુધી પહોંચવામાં એક સહાયક શક્તિની જરૂર પડે, અને એ સહાયક શક્તિ છે ગુરુ, જેની પાસેથી દીક્ષા પ્રાપ્ત થાય. અને આ વસ્તુ માત્ર તંત્રમાં લાગુ પડે છે એવું નથી, યોગમાં પણ આ વિદ્યા લાગુ પડે છે. તમે યોગશાસ્ત્ર પણ નિષ્ણાત ગુરુની દેખરેખ હેઠળ કરો તો યોગમાં સિદ્ધિ મળે, નહીંતર ઘણી વાર યોગમાં ઉલટું પડે બધું. એટલે અને તંત્ર અને યોગ એ ઉપાસના પદ્ધતિમાં બંને પેરેલલ ચાલે છે, બધે એકબીજાની સાથે બંને જોડાયેલા છે, તંત્ર અને યોગ. એટલા માટે ડગલે ને પગલે એમાં ગુરુની જરૂર પડે. જાતે કરવા જાઓ તો તકલીફ થવાની શક્યતા રહે. એટલે એમાં ઉપાસના પદ્ધતિમાં મુખ્યત્વે તો 5 દેવતાઓનું તંત્ર છે, એટલે જે તે દેવતાના એમાં ઉપાસનામાં મૂળ મંત્રો આપેલા છે, અને મૂળ મંત્ર ના ઋષિ દેવતા અને છંદ
ગઈકાલે જે ઋષિ દેવતાની છંદની વાત ભાઈએ કરી હતી કે જેમ વૈદિક મંત્રોમાં ઋષિ દેવતાની છંદ હોય એમ તંત્રમાં પણ ઋષિ દેવતાની છંદ હોય છે અને પુરાણમાં પણ હોય છે, કારણ કે ભગવદ્ ગીતાનો પણ વિનિયોગ છે અને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પણ વિનિયોગ આવે છે. એટલે ઋષિ દેવતા અને છંદ એ બધે જ હોય છે. જેમ તમારે એક ગાડી ચલાવવી હોય કે બાઇક ડ્રાઈવ કરતા હો તો પણ એના એકી એક પાઠની જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે. એમ આ તંત્રમાં પણ કે મંત્રમાં પણ એ બધી જ જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે. મંત્રોમાં મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, અને ગાયત્રી મંત્રની જે વ્યુત્પત્તિ બતાવી એમાં ખાસ લખ્યું છે ગાયંતમ ત્રાયતે સા ગાયત્રી. તો અહીંયા ગાયંતમનો અર્થ સામાન્ય રીતે જેની પાસે ગુરુ પરંપરા નથી, જપઃ, ગાન એટલે મંજીરા લઈને ગાવા બેસવાનું કે માઇક ઉપર ઓમ ભૂર ભુવઃ સ્વઃ એમ કરીને ગાવું, એ અહીંયા થતો એટલે મંત્રોનું ગાન, મંત્રોમાં તો જપ માટે તો 3 પ્રકાર બતાવ્યા છે, કારણ કે આ 10 મહાવિદ્યા તંત્રનો વિષય આવ્યો એટલે એમાં એ પણ છે, પંચાયત અને દેવતાઓનો પણ તંત્ર છે, બીજી યક્ષિણી વિદ્યાઓ પણ અને વાયવી વિદ્યાઓ પણ છે. એને એકદમ ક્ષુદ્ર લેવલનું ગણવામાં આવ્યું છે, નીચા લેવલનું, કે જે સ્મશાનમાં જઈને 2 કે 3 કલાકની અંદર પણ તમને સિદ્ધ થઈ જાય. પણ આવી બધી ઉપાસનાઓ જે છે એ તમને તાત્કાલિક કદાચ ફળ પ્રદાન કરે પણ લાંબા ગાળે નુકસાન કરનારી છે. મને જ્યારે ગુરુજીએ દીક્ષા આપી, શ્રી વિદ્યામાં હું દીક્ષિત થયો ત્યારે પહેલાં ચર્ચા થયેલી. ગુરુજીએ કીધું કે આ વિદ્યા જે છે ને એની ઉપાસના તમને તાત્કાલિક 1-2 દિવસમાં જ એનું ફળ મળે એવું નહીં સમજતા. બહુ લાંબા ગાળે ફળ મળે અને કદાચ જન્માંતરમાં પણ ફળ મળે. આ જન્મમાં જ ફળ મળે એ જરૂરી નથી. પછી તમને એમ થાય કે આ જિંદગી મેં તો આટલા બધા જપ કર્યા તો મને કેમ ફળ ના મળ્યું. પણ તમારા કર્મના બંધનો એટલા બધા હોય કે એને તોડવામાં કેટલા જન્મો નીકળી જાય. અને માટે શ્રીમદ ભાગવત દર્શન અખંડાનંદ સરસ્વતીના પ્રવચનોના આધારે જે લખાયેલું છે એમાં ધ્રુવજીના દ્રષ્ટાંતમાં એમણે એક વાત મૂકી છે. ધ્રુવજીને 5 વર્ષમાં ભગવત પ્રાપ્તિ થઈ. 5 વર્ષના બાળકને 6 જ મહિના તપ કર્યું એટલે એમણે ઉપાસના કરી. ઉપાસના એટલા માટે કરું છું કે આને દીક્ષા સાથે સંબંધ છે, કારણ કે ઘરેથી નીકળી ગયા અને રસ્તામાં નારદ મળ્યા અને નારદે દ્વાદશાક્ષર મંત્રનો એમને દીક્ષાક્રમ બતાવ્યો કે તું આ રીતે કરજે. એટલે તંત્રશાસ્ત્ર એક વસ્તુ બતાવે છે કે મંત્ર એક જ છે, ચોપડીમાં લખ્યું હોય કે આનું અનુષ્ઠાન આ રીતે કરવું, આ રીતે કરવું, એ તમે વાંચીને કરો તો એ રિઝલ્ટ નહીં આપે. પણ ગુરુ તમને કહે કે આ મંત્ર છે ને આ રીતે કરજે તો એ તમે દીક્ષિત થયા. એટલે નારદજીએ દીક્ષા પ્રદાન કરી ધ્રુવને, કારણ એમણે એમની યોગ્યતા જોઈ. પહેલાં એની પરીક્ષા કરી છે, પરીક્ષા કર્યા પછી દીક્ષા આપી છે કે બેટા તું તો રાજાનો દીકરો છે ને 5 વર્ષની નાની ઉંમર છે, આમ છે તેમ છે, અત્યારે ત્યાં ના જવાય. પણ એ સમજી ગયા કે આ દ્રઢ નિશ્ચય કરીને જ નીકળ્યો છે અને ક્ષત્રિય બાળક છે એટલે પાછો પડશે નહીં. એટલે સંપૂર્ણપણે જ્યારે એમને લાગ્યું કે નહીં આને દીક્ષા આપવી જ જોઈએ ત્યારે એને દ્વાદશાક્ષરની દીક્ષા આપી છે અને એને ભગવત પ્રાપ્તિ થઈ. જ્યારે ધ્રુવને ભગવત પ્રાપ્તિ થઈ ત્યારે અખંડાનંદ સરસ્વતીજી મહારાજ એવું લખે છે કે એકવાર ઋષિઓનું આવું કંઈક સત્ર ચાલતું હશે અને ત્યાં કોઈક ઋષિને શંકા થઈ કે આપણે હજારો વર્ષની તપશ્ચર્યા કરીએ છીએ, આટલા મોટા સત્રો કરીએ છીએ તો આપણને ક્યારેય ભગવતની ઝાંખી પણ થતી નથી અને ધ્રુવજીને 5 વર્ષમાં ભગવાન મળી ગયા, આવું કેમ? ભગવાન તો અંતર્યામી છે, એમને ખબર પડી
કે ઋષિઓને આવો પ્રશ્ન થયો છે. એટલે ભગવાન પણ જેમ સત્યનારાયણની કથામાં કહ્યું છે ને કે વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધરી અને ભગવાન આવ્યા, એમ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ભગવાન એ વિપ્રોના સત્રમાં પધાર્યા. અને પછી આવો જેમ વચ્ચે 5-10 મિનિટનો બ્રેક પડે, એ બ્રેક પડ્યો એટલે એમણે કીધું કે ચાલો જરા આંટો મારીને પગ છૂટો કરતા આવીએ. એમ કરીને બધાને ચાલતા ચાલતા થોડાક દૂર લઈ ગયા અને પોતે માયા કરી અને એક મોટો સફેદ પર્વત દેખાડ્યો. બધા જોઈને વિસ્મય પામ્યા કે આ પર્વત શાનો છે. ભગવાને કીધું જુઓ તો ખરા શું છે. આમ કરીને જોયું કે આ તો શ્વેત ચૂર્ણ છે, સફેદ પાવડર. પછી ભગવાને કીધું કે શ્વેત ચૂર્ણ છે પણ શાનું છે તો જુઓ. એટલે 2-3 જણાએ આમ કરીને ટેસ્ટ કર્યો. પછી કે શું લાગે છે? અસ્થિ ચૂર્ણ લાગે છે. એટલે ઋષિઓ કહે છે કે આટલું બધું અસ્થિ ચૂર્ણ ભેગું થયું છે તો કેટલા માણસોના અસ્થિનું એ ચૂર્ણ હશે. ત્યારે જે બ્રાહ્મણના વેશમાં રહેલા ભગવાન હતા એમણે કીધું કે આ ભક્ત ધ્રુવના અસ્થિનું ચૂર્ણ છે. હવે તમે વિચાર કરો કે એક જન્મમાં એકવાર તમારા બોડીમાંથી કેટલું અસ્થિ ચૂર્ણ બને. તો આટલો મોટો પર્વત બન્યો હોય એ કેટલા આગળના જન્મોની એની તપસ્યા ભેગી થઈ હશે. એક જન્મમાં કંઈ મળતું નથી. એટલે ઉપાસનાનું ફળ જન્મ જન્માંતરે મળતું હોય છે. આજના જન્મોમાં એણે તપશ્ચર્યા તો કરેલી જ હતી, પણ આ જન્મમાં એને જન્મથી જ સંસ્કાર મળી ગયા અને દીક્ષા મળી ગઈ. દીક્ષા આપણે આગળ જન્મમાં લીધેલી હોય, તપ કરેલું જ હોય, પણ જ્યાં સુધી તમારું કર્મ પરિપક્વ નથી થતું, તમને ભગવત પ્રાપ્તિની ક્ષણ નથી આવતી, ત્યાં સુધી એ મંત્ર સિદ્ધ થતો નથી. અને સમય આવવાનો થાય ત્યારે આપોઆપ ગુરુ તમારી પાસે આવે છે. એટલે પહેલી વસ્તુ તો દીક્ષા મેળવવા માટે કોઈને શોધવાના નહીં કરશો. એના માટે દીક્ષા માટે યોગ્ય બનવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કોઈ પણની પાસે જશો, અત્યારે તો જો કે હવે અર્થપ્રધાન યોગ છે એટલે એક મંત્રોની દીક્ષાના ભાવ નિશ્ચિત થયેલા હોય છે કે તમારે બગલામુખીની દીક્ષા જોઈએ છે તો એનો આ ભાવ, શ્રી વિદ્યા જોઈએ છે તો એના આટલા, માતંગ ઓનલાઈન દીક્ષાઓ મળે છે બધી. એટલે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો એમાં શું છે કે લોભી ગુરુ ઓર લાલચી ચેલા. બસ, બાકી તમને આવડે છે ઉત્તરાર્ધ એટલે મારે બોલવાની જરૂર નથી. એટલે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે સાવચેત રહેવું જોઈએ. એટલે ગુરુજીએ એવું કહેલું કે આ તમારી ઉપાસના તમારે કર્યા કરવાની છે, એનું ફળ એ નિશ્ચિતપણે તમને મળશે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. આમાં કહ્યું ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા વાળી આ વિદ્યા છે તંત્રની. પણ એ જ્યાં સુધી તમારા કર્મના બંધનો તૂટે નહીં, બંધનો એટલે પુણ્ય કર્મો હશે તો એ ભોગવવા પડશે, અને પાપ કર્મનું પણ, એટલે પાપનું ખરાબ ફળ અને પુણ્યનું સારું ફળ બંને ભોગવવા પડે છે. કર્મના સિદ્ધાંતમાં બાદબાકી થતી નથી. એટલે આપણે એમ સમજીએ કે પાપ નથી કર્યા મેં તો, પણ પુણ્ય કર્યા છે તો પુણ્ય પણ તમારે ભોગવવા પડશે. એટલે તમારે દીર્ઘકાળ સંતોષ રાખી અને ઉપાસના કરી જવાની છે, તો જ એનું ફળ મળશે. પછી બીજી ચેતવણી આપી કે આવી જે વાયવ્ય વિદ્યાઓ કે યક્ષિણી વિદ્યાઓ જે છે શીઘ્ર ફળદાયી. દાખલા તરીકે કર્ણ પિશાચીની વાત કરીએ તો તમે આવ્યા એટલે તરત જ, મહેશભાઈ તમે અમુક જગ્યાએથી આવ્યા છો, તમે આમ કરીને આવ્યા છો, આ બધું કહી દે એટલે હા તમારો પ્રભાવ પડી જાય. પણ એ વિદ્યા લાંબા ગાળે બહુ જ નુકસાનકારક છે. એટલે એમાં જરા પણ પડશો નહીં. આવી સૂચના નહીં, પણ ગુરુએ આજ્ઞા જ કરેલી છે. પછી જિજ્ઞાસાવશ મેં પૂછ્યું કે ગુરુજી આનું કારણ શું કે અમુક ઉપાસના શીઘ્ર ફળ આપી દે અને અમુક ઉપાસનાનું ફળ મોડું મળે. ત્યારે ગુરુજીએ સુંદર દ્રષ્ટાંત આપ્યું. તમે ગામડામાં રહેતા હો તો ગામડાના સરપંચ સાથે રિલેશન ડેવલપ કરવામાં કેટલો ટાઈમ લાગે અને તમારા દેશના PM જોડે રિલેશન ડેવલપ કરવામાં કેટલો ટાઈમ લાગે?
સરપંચના ઘેર 2-3 વખત ગયા એટલે ઓળખાણ થઈ જાય. પછી ચા પાણી નાસ્તો કરો, પછી જઈને કહેવાય કે જરા આટલું કામ હતું. હા, થઈ જશે, થઈ જાય ને. પણ પીએમ સાથે તો એને મળવું હોય તો એ વર્ષો નીકળી જાય, કાં તો 5 વર્ષમાં એમની સત્તા જતી રહે. પણ કદાચ તમે એને ઓળખ્યા, એનો પરિચય થયો અને મળ્યો અને એકાદ મોટો કોન્ટ્રાક્ટ તમને અપાવી દે ને, તો એ તમારી જિંદગી નીકળી જાય. એટલે ભલે લાંબા ગાળે તમને એનો કોન્ટેક્ટ થાય, પણ એની પ્રસન્નતા એકવાર થઈને પછી તમારે જન્મ જન્માંતર સુધી જોવું પડે નહીં. એટલે ઉપાસના કરવી તો આ રીતની સારી ઉપાસના કરવી. તેમાં પંચાયતન દેવતાની પણ ઉપાસના આવે છે, આવી દેવીઓની પણ ઉપાસના આવે છે. 10 મહાવિદ્યાના નામોની વાત કરીએ તો આપણે જે વાત કરી કે વેદમાં જે અદિતિ નામનું તત્વ છે એ જ આ 10 મહાવિદ્યામાં કાલી, તારા, માતંગી, ષોડશી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, કમલા, આ બધા નામે પ્રચલિત છે. અને દરેકના મંત્રો એ બીજ મંત્રો છે. બીજ મંત્રો પણ છે અને એમાં વર્ણો પણ છે. આ મંત્રો મળી અને આખી વિદ્યા બને છે. એના પણ વિનિયોગ છે, ઋષિછંદ અને દેવતાઓ છે, એના ક્રમો છે. એટલે એમાં ક્રમમાં પ્રવેશ કરો એટલે એ ત્યાં સુધી પહોંચતા વચ્ચે અમુક પાછા બીજા દેવતાઓ, આપણે યજ્ઞ કરતા હોઈએ તો કેવું પહેલાં ગણપતિ પૂજા કરીએ, પછી માતૃકા પૂજા કરીએ, એમ તદંગીભૂતમ જે કરતા હોઈએ છીએ ને, એવા અર્થમાં સમજવાનું છે. તો એ ક્રમની અંદર પ્રવેશ કરતાં પહેલાં પણ અમુક બીજી દીક્ષાઓ આવે કે ભાઈ તમારે શ્રીક્રમમાં જવું હોય તો આનાથી શરૂઆત કરો, પછી આ આવે, પછી આ આવે, એમ અમુક પગથિયે આવે. ત્યાર પછી એ ક્રમમાં જે આવતા હોય એ જે તે મંત્રોના પણ જે મંત્રો હોય એ સામાન્ય નિયમ એવો છે કે મંત્ર જેટલા અક્ષરનો હોય. દાખલા તરીકે ગણેશ, સામાન્ય રીતે કોઈ પણ દેવતાની દીક્ષા લેવી હોય ને તો ગણેશથી ક્રમ શરૂઆત થતો હોય છે. આ એક સામાન્ય નિયમ છે. હવે તમે ગણેશનો ક્રમ લો એટલે તમારો મંત્ર કયો છે? અત્યારે સામાન્ય રીતે પ્રચલિત મંત્ર ન કહેવો જોઈએ પણ બધા જાણતા જ હોય અને ગણપતિ પૂજનમાં બધા લેતા પણ હોય છે. શ્રીમ રીમ ક્લીમ ગ્લૌમ ગંગણપતે વરવરદ સર્વજનમને વશમાનય સ્વાહા. આ મંત્ર છે સર્વસામાન્ય ગણેશજીનો. તો એ મંત્રની તમે દીક્ષા લો એટલે દીક્ષા લીધા પછી એના ઋષિ, દેવતા, છંદ આ બધું હોય એટલે મંત્રના તમે ઋષ્યાદિ ન્યાસ કરો. આપણે સંધ્યામાં જેમ ગાયત્રી મંત્રના ન્યાસ કરીએ છીએ એ પ્રમાણે એના ઋષ્યાદિ ન્યાસ કરી એનું ધ્યાન કરી અને પછી તમે એનું જપાનુષ્ઠાન શરૂ કરી શકો. તો પહેલું તો મંત્રના જેટલા અક્ષર છે એટલા લાખ જપ એના થાય ત્યારે એ મંત્ર તમારો સિદ્ધ થાય. પછી ક્રમ તમારો આગળ ચાલે એનાથી બીજા ક્રમમાં જે આવતા હોય એના મંત્રના જેટલા અક્ષરો હોય એમ કરતા તમે આગળ ચાલો. એટલે મોટે ભાગે દીક્ષા ક્રમમાં શું થાય, દીક્ષા ક્રમમાં તમે પડ્યા એટલે સંપૂર્ણપણે તમારી ઉપાસના જ કરવી હોય તો તમારે લાઈફ ટાઈમ બીજું બધું છોડી જ દેવું પડે ને માત્ર ને માત્ર ઉપાસના કરવી હોય તો જ તમને સિદ્ધિ મળે. પણ અત્યારે મોટે ભાગે વાતો બધા એમ જ કહે કે ગુરુજી આપણે ઉપાસના માટે જ કરવી છે, પણ આશય અર્થ પ્રાપ્તિનો જ હોય કે મને આ મળી જાય પછી બગલામુખી ચાલુ કરી દઉં કે કાલી કે ત્રિપુરા ચાલુ કરી દઉં. એટલે ખાસ કરીને જ્યાં સુધી તમને દીક્ષા ન મળે અને દીક્ષા તમારી યોગ્યતા હોય તો જ મળે. હા, કારણ કે અમારા ગુરુજીએ એક દુઃખની વાત પણ કહેલી કે ગુરુજીએ 5 શિષ્યોને દીક્ષા આપેલી. એ પૈકીના અમારા ગુરુજી તો ગુરુજી કે ગુરુજીને એમના ઉત્તરાવસ્થામાં ખૂબ જ દુઃખ થયેલું, કારણ કે અમારા ગુરુજી સિવાયના બાકીના જે 4 શિષ્યો હતા એ બધા જ શ્રીયંત્રનો વેપાર કરતા થઈ ગયા. એટલે મને તો હું એમની પાસે ગયો મારા એક મિત્ર થ્રુ. એટલે ગુરુજીએ પહેલા તો કીધું જ કે તમે શ્રીયંત્રનો વેપાર નહીં કરવાને એની તમારે મને બાંધરી આપવી પડશે. મેં કીધું ગુરુજી મેં અત્યાર સુધી કોઈને શ્રીયંત્ર આપ્યું નથી ને હું લાઈફ ટાઈમ કોઈને આપવાનો પડે. પણ પછી પાછી એટલે વાતો થઈ. ગુરુજીએ એમ પણ કીધું કે ઓકે
પણ તકલીફ એવી છે કે મારા ગુરુજીને આવો પ્રોબ્લેમ થયેલો એટલે મને મારા ગુરુએ આજ્ઞા કરી છે કે એક જ શિષ્યને દીક્ષા આપજે, અને મેં એક શિષ્યને દીક્ષા આપી દીધી છે. આપી શકું નહીં. મેં કીધું ગુરુજી આપની પાસે બેસવા મળ્યું અને થોડીક વાતો થઈ ને 5 મિનિટની, એ જ મારા માટે ઘણી છે. દીક્ષા નહીં મળે તો મને વાંધો નથી, પણ લગભગ 1 કલાક અમે જોડે બેઠેલા અને મારી જોડે એમણે શાસ્ત્રીય ચર્ચાઓ કરી. એનાથી ગુરુજી એટલા પ્રભાવિત થયા કે ત્રીજા દિવસે પાછો એમણે મારા મિત્રનો ફોન કર્યો, જેના થ્રુ અમે બંને ગુરુજી પાસે ગયા. ગુરુજીએ કહ્યું કે ઘનશ્યામભાઈને તમે લઈને આવે, તમે લઈને આવો. અમે પાછા ગયા, બેઠા. ગુરુજીએ કીધું કે ઘનશ્યામભાઈ, 3 દિવસથી મને રાત્રે ઊંઘ નથી આવતી, અને મારા પરિવારના સભ્યો પણ કહે છે કે ગુરુજીએ તમને એક જ જણને દીક્ષા આપવાનું એટલા માટે કહ્યું હતું કે દીક્ષાનો દુરુપયોગ બીજાએ કર્યો છે, પણ તમને જો આટલી યોગ્ય વ્યક્તિ મળતી હોય તો તમારે તમારી વિદ્યાને આપવી જોઈએ. એટલે ગુરુજી થોડાક પીગળ્યા. એમણે કીધું કે ઘનશ્યામભાઈ, હું તમને બાલા સુધીનો ક્રમ આપીશ, તમને પૂર્ણાભિષેક નહીં કરું. મેં કીધું ગુરુજી એટલું આપશો તોય ઘણું છે, મને તો તમે જે આપશો એ, મારે તો વાતો કરી તમારા આશીર્વાદ મળ્યા એ જ ઘણું છે. પછી એમણે એક દિવસ જોઈને મને બોલાવ્યો અને ગણેશથી શરૂ કરી, બાલા સુધીનો ક્રમ મને આપ્યો. પછી એક સરસ વાત એમણે કરી, આ બધા ક્રમ છે જપના, મંત્ર સિદ્ધિના, એમાંનું કંઈ જ ના કીધું. મને કે તમારે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવાનો પ્રયાસ કરવાનો નથી, બસ રોજ એક માળા દરેક મંત્રની કરવાની. જેટલા મંત્રો આપ્યા છે રોજ એક માળા જ કરવાની. પછી એમણે કીધું કે તમે મંત્ર સિદ્ધ કરશો ને, એનાથી શું થશે કે મંત્ર સિદ્ધિ થશે એટલે ભૌતિક લાભો આવવાના શરૂ થઈ જશે, અને ભૌતિક લાભો આવતા થઈ જશે ને એ દ્વારા જે સિદ્ધિ આવશે ને એ સિદ્ધિને પચાવવાની તમારી કેપેસિટી પણ આવતી જશે. એટલે મંત્ર સિદ્ધિ પાછળ દોટ નહીં મૂકવાની. અને આ એક માળાનો તમે નિયમ રાખશો એટલે તમે તમારી ઉપાસના પણ કરી શકશો અને તમારો કર્મકાંડનો વ્યવસાય પણ સચવાશે. કારણ કે તમે નિયમ લઈને બેઠા કે મારે આ સક્ષરનો મંત્ર છે ને 27 લાખ પૂરા કરવા છે, એટલે 27 લાખ પૂરા કરવા એટલે રોજના 2000 3000 હાથે, એટલે પછી તમારે ટોપ ગિયરમાં ગાડી નાખવી પડે જપ કરતી વખતે પણ, નાશ મણકા મણકો આવ્યો કરીને. એટલે એ પણ ન કરવું પડે અને આ બધું સચવાય એટલા માટે તમારે રોજ એક માળા કરવાની. મેં કીધું ઓકે ગુરુજી, નક્કી થયું આટલો ક્રમ આપવાનો તો એ સૂચના આપી દીધી, રોજ એક માળા કરજો. એ પ્રમાણે એમની આજ્ઞા પ્રમાણે રોજ એક માળા કરતો હતો. હવે જુઓ, માતાજીની કૃપા કે ઈષ્ટ દેવતા ગણેશ બાલાની જેની કૃપા ગણવી હોય તે. બરાબર 1 વર્ષ થયું, ગુરુજીનો ફોન પર્સનલી ડાયરેક્ટ મારા ઉપર આવ્યો, ઘનશ્યામભાઈ કેવી ચાલે છે ઉપાસના? મેં કીધું ગુરુજી આપની આજ્ઞા પ્રમાણે દરરોજ જેટલા મંત્રો તમે આપ્યા છે એની એક માળા કરું છું. મને કે આગળ વધવાની ઈચ્છા નથી? મેં કીધું ગુરુજી મારાથી આપને કેવી રીતે કહેવાય? આપે કહ્યું છે કે હું તમને આટલા સુધીનો ક્રમ આપીશ, એટલે મને આગળ લઈ જવો કે ના લઈ જવો એ તો હવે આપના હાથની વાત છે. મારાથી એમાં આપને ના કહેવાય કે મને આગળ લઈ જાઓ કે ના લઈ જાઓ એમ. એટલે ગુરુજીએ તરત જ કીધું, મુહૂર્તનો દિવસ એમણે નક્કી જ કર્યો હતો કે અમુક તારીખે તમે સપત્નીક આવો અને તમને પૂર્ણાભિષેક કરવાના છે. અને આખો દિવસ સવારે 9:30થી અમે બેઠા અને રાત્રે 9:30 પૂર્ણાભિષેકનો કામ ગુરુજીએ પૂરો કર્યો. અને પછી કહ્યું કે હવે તમારે માત્ર ને માત્ર મહાષોડશીના જપ કરવાના, બીજું કંઈ નહીં કરવાનું, અને પણ રોજ એક જ માળા. એટલે ગુરુજીએ મને જપના બંધનમાં મૂક્યો જ નથી, પણ ગુરુકૃપા અને ઈષ્ટ કૃપાથી આપણું એવું, મને તો એવો અનુભવ થયો કે હું કેટલીક વાર એવી વિકટ પરિસ્થિતિમાં પણ મુકાવું છું, છતાં પણ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર માતાજીએ મને બહાર પણ કાઢ્યો છે. એટલે આપણે શાંતિથી એ ઉપાસના કરતા જઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલી વસ્તુ, તમારે જો ઉપાસના દ્વારા એમ હોય કે મારે ઈષ્ટ પ્રાપ્તિ જ કરવી છે તો મહેરબાની કરીને ફલાણા પાસે જવું, ઢીકણા પાસે જવું, કોઈનું નામ સાંભળીને ગયા એવું બિલકુલ કરતા નહીં. તમે બને એટલી ગાયત્રીની ઉપાસના વધારો. તમારી ગાયત્રીની ઉપાસના વધશે
અને તમારો જો ભાગ્યોદય રીતે લખાયો હશે તો તમને આપોઆપ કોઈક ગુરુ મળશે અને તમને દીક્ષા પ્રદાન કરશે, જેથી તમારો ભાગ્યોદય થશે. કારણ કે ઉપનયન સંસ્કાર વખતે તમને ગાયત્રીની દીક્ષા મળી છે ને, એ જ મોટામાં મોટી દીક્ષા છે. અને તંત્રશાસ્ત્ર પણ એવું કહે છે કે જ્યાં સુધી ગાયત્રી સિદ્ધ ન થાય ને ત્યાં સુધી તંત્રના મંત્રો પણ તમને રિઝલ્ટ આપતા નથી. કે મંત્રનું અનુષ્ઠાન કરવું હોય ને તો પણ દેવી ભાગવત તો કહે છે કે પહેલા ઓછામાં ઓછો અયુત બ્રહ્મ ગાયત્રીનો જપ કરી અને પછી જ તમે બીજો. એટલે અયુત ગાયત્રી તો તમારે ફરજિયાત કરવી પડે, બીજું કોઈ પણ અનુષ્ઠાન કરવું હોય તો પણ. અને આમ પ્રાયશ્ચિતમાં પણ લખ્યું છે અયુતો ગાયત્રી. દેહ પ્રાયશ્ચિતનો પણ પરિહાર એ બતાવેલો જ છે કે તમે પ્રાજાપત્ય વ્રત ન કરી શકો તો ઓછામાં ઓછું આમ તો દ્વાદશાબ્દ એટલે 360 પ્રાજાપત્ય, એ ન થઈ શકે તો ષડબ્દ એટલે 180, એ ન થાય તો ત્રેબ્દ એટલે 90, એ ન થાય તો સાર્ધાબ્દ એટલે 45, અને એ ન થાય તો 30 પ્રાજાપત્ય કરવા પડે. 30 પ્રાજાપત્ય ન કરો તો એક પ્રાજાપત્યના પરિહાર રૂપે અયુતો ગાયત્રી જપ, એટલે 10,000 ગાયત્રીના ઓછામાં ઓછા 30 અનુષ્ઠાન કરો ત્યારે તમારું દેહ પ્રાયશ્ચિત વિધાન પૂરું થાય. એટલે વિચાર કરો કે તમારા દેહને પાપ મુક્ત કરવા માટે જ અયુત ગાયત્રીના 30 એટલે 3 લાખ ગાયત્રી જપ તમારો ઓછામાં ઓછો થાય ત્યારે તો તમારા દેહની શુદ્ધિ થાય છે. એટલે ગાયત્રી મંત્રનું ઓછામાં ઓછું જીવન દરમિયાન 24 લાખનું તો એક પુરસ્ચરણ થવું જોઈએ ને થવું જોઈએ જ. એટલે એ ના કરો તો નિયમિત એક માળા ઓછામાં ઓછી કરી પછી ભલે આ જન્મ નહીં તો આવજા જન્મે, કારણ કે આ જે કર્યું છે એ ફોગટ જવાનું નથી. બીજા જન્મમાં ક્રમ ત્યાંથી જ તમારો આગળ ચાલે છે. એવું નહીં કે આપણે એસએસસી પાસ થયા પછી એફઆઈમાં ગયા. આમાં ઉપાસનામાં આ વખતે એસએસ સુધી ગયા છો તો આવતી વખતે જન્મ આવશે એટલે સીધા એફઆઈમાં જ એડમિશન મળવાનું છે તમને. પછી તમારે પાછું નર્સરીમાં કે કેજીમાં જવાની જરૂર પડવાની નથી. એટલે એ સમજીને જ્યારથી તમે જાગ્યા ત્યાંથી સવાર, કારણ કે આપણા ભાગ્યમાં જે લખ્યું હશે કે ભાઈ આ ટાઈમથી આપણો ઉદય છે ત્યાંથી તમને શરૂઆત કરવાની તક મળે. એટલે ઉપાસના માર્ગમાં જવું હોય તો ગાયત્રી મંત્રનો જપ, કારણ કે સંધ્યા છે એ જ તમારી, અને એકદમ સ્પષ્ટ ભાષામાં કહેવું હોય તો એ પૂરેપૂરો તાંત્રિક પ્રયોગ જ છે, સંધ્યાનો પ્રયોગ છે. કારણ કે તંત્રમાં પણ જે મંત્ર હોય એની સંધ્યા આવે જ છે, અને જે તે મંત્રની સંધ્યા એનો ક્રમ આ જ હોય છે. એટલે તમારે કોઈ પણ મંત્રની દીક્ષા લેવા પહેલાં ગાયત્રીની જે દીક્ષા લીધેલી છે, કારણ કે ક્રમ એ જ છે કે પહેલાં જે મંત્ર લીધો એ તમારો સિદ્ધ થાય. 24 અક્ષર એટલે 24 લાખનું તમારું એક જપાનુષ્ઠાન પૂરું થાય ત્યાર પછી જ. અને ત્યાં સુધીમાં જો તમારું કર્મ સારું હોય, ઉદય સારો હોય તો 24 લાખ પૂરા થતા પહેલાં પણ તમને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય. એટલે ગુરુને શોધવા નીકળવામાં આપણે ભૂલા પડવાની શક્યતા વધારે છે. કારણ કે આ યુગમાં તો એવા ગુરુઓ મળી જાય કે પછી તમને બેઠા જ ના થવા દે. શીશ વિત્તોપારકા. હા, તો આ પ્રમાણે 10 મહાવિદ્યાઓના નામો જે છે એની તો આપણે ચર્ચા કરી લીધી. એને કોઈ મંત્રોની ચર્ચા આપણે અહીંયા કરીશું નહીં. પણ પૂજા પદ્ધતિ, દાખલા તરીકે આપણે નવચંડી કે ઇત્યાદિ કરીએ છીએ, એમાં માતાજી જે પ્રધાન દેવતા છે એની તમે જે પૂજા કરો છો પાત્રા સાધન પૂર્વકની, બરાબર છે, તો એનો જે ક્રમ છે એની જો બધાની ઈચ્છા હોય તો દીક્ષા સિવાય સર્વસામાન્ય ક્રમ કેવી રીતે કરવો એની આપણે ચર્ચા કરી અને એ તમને બતાવીએ. તો એની શરૂઆત આપણે કરીએ તો આવતીકાલ સુધીમાં એ પૂરું થાય. એટલે જો બધાની ઈચ્છા હોય તો એ રીતે આપણે માતાજી દુર્ગાના પૂજાનો ક્રમ લઈએ. બરાબર છે. સામવેદના મંત્રોમાં પેલી વર્ણાશ્રમ મળી પુસ્તક એમાંનું બહુ સુંદર વર્ણન કર્યું. 300 વર્ષ સુધી બ્રાહ્મણના ત્યાં જન્મ લીધા પછી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બને. 900 જન્મ માનવ ના થાય
900 વખત માનવના જન્મમાં લઈ એમાં છેલ્લા 300 વર્ષ બ્રાહ્મણના અથવા સત્કર્મીના ત્યાં જન્મ લીધો હોય ત્યારે આપણને બધા પ્રાપ્ત થાય. એટલે જ શ્રીવિદ્યાની અંદર એવું જ કહ્યું, અદૈવા જાય તે અદૈવા પશ્ચિમો જન્મ અદૈ વાસ્તુ સ્પર્શમ તેને પ્રાપ્ત વિદ્યા શ્રીમદ પંચદશાક્ષરી. એટલે આ વિદ્યાની પ્રાપ્તિ, અને એવું નથી કે આજે ચાલુ કર્યું એટલે કાલે એમાંથી અટકી જવાનું. ગીતામાં પણ સૂચિનામ શ્રીમતામ કે યોગ્ય ભ્રષ્ટો બી જાય તે. અત્યારે જેટલા કર્મો બન્યા છે એ કર્મોનું પાછું આગળ બને. તમારા પુણ્યને પણ આમાં પાછળ અમારા શ્રીવિદ્યાના ક્રમમાં છેલ્લે જ્યારે બધું અત્યારે હોમી દેવાનું આવું, પુણ્યમ જુહોમી પાપમ જુહોમી, બધું જ કર્મ અકર્મ ધર્મ અધર્મ બધાનો જ ત્યાગ. બધાનો ત્યાગ એટલા માટે કે ખરાબ તો ફળ આપવાનું, એવી રીતે સારાનું પણ ફળ આપવાનું. એક તળાવ હોય એની અંદર કાંકરો નાખો તો એ તરંગ થાય, અને પીળા ફૂલનો ગલગોટો નાખો તો એ તરંગો થાય. એટલે તરંગો એટલે મનોવા સંકલ્પ અને અનેક પ્રકારની વૃત્તિઓ એ જાગૃત થવાની જ છે. અને બધી જ્યારે શાંત થાય, એ બધી જ શમી જાય, ત્યારે તમારા શ્રીકર્મની અંદર પ્રગતિ થાય અને પછી જ તમને ગુરુની પ્રાપ્તિ થાય સારા. એટલે આ બધા જે કર્મો કયા, એ કર્મો જેમ ગુરુજી કહ્યું એમ બધા કર્મો શાંત થાય. એમાં તો પ્રલોભનો ઘણા આવ્યા, કર્ણ પિશાચીની જે વાત કરી ઘણા બધા પ્રલોભનો આવશે. પણ એ પ્રલોભનોથી અદીપ્ત રહીને આપણે સુંદર જગ્યાએ જવું હોય, રાષ્ટ્રપતિ મળવા મોકલાયા હોય તો ઘણા રસ્તામાં સુંદર દ્રશ્યો આવતા હોય, સુંદર પેલા મૂક્યા હોય, ત્યાં સેલ્ફીના મૂકેલા હોય, અને હવે સેલ્ફીઓ પડવા બેસીએ તો રાષ્ટ્રપતિ નીકળી જાય, આપણી રાજ્યને બેસવાના નથી. એટલે આ ક્રમમાં એવું છે કે ધીરજ અને ફળની આકાંક્ષા જેટલી બને એટલી ત્યાગ કરી હોય. કારણ કે સારા જે દિવ્ય પુરુષો છે, જે ગુરુની વ્યાખ્યા, ગુરુ વગર આ ગુરુ ગમ્ય વિદ્યા છે, વેદ હોય કે આ હોય. અને મંત્રો અત્યારે જે ગુરુજીએ વાત કરી કે મંત્રો પ્રકટ કરવાના જ નથી. મંત્ર વૈદિક હોય અથવા દીક્ષિત હોય. એટલે વેદમાં જે દીક્ષા મંત્ર હોય, ગાયત્રી મંત્ર, અત્યારે સંગીતમાં ગાયત્રી મંત્ર થયો, એ મંત્ર નથી રહેતો. હા, એ સુંદર સંગીત થાય, સુંદર સંગીત કહેવાય, કર્ણપ્રિય સંગીત ગણી શકાય, પણ એને મંત્રની વ્યાખ્યા ના અપાય. અથવા તમે એમ લખી દો બે મેં આ મૃત્યુંજયનો ત્રંબકમ જે જામહે સુગંધિમ એ કેસેટ વાગે છે, એટલે સવારથી વાગીએ તો 10 મિનિટમાં એ 100 જપ થઈ ગયા, એટલે હું 1 કલાક સાંભળું એટલે મારા 1000 જપ પૂરા થઈ જાય. એવું ક્યારેય નહીં ગણવાનું. કારણ કે મંત્ર કેસેટ કરે છે અને કેસેટ ઘસાય છે. તમે ઘસાતાય નથી ને તમે બોલતા પણ નથી, ને તમારું અનુસંધાન પણ ત્યાં નથી. જે દિવ્ય આત્માઓ છે ને, એ લોકોને પણ ગુરુ શિષ્યોની જરૂરત છે. એ ઋષિઓ થઈ ગયા, એ ઋષિઓ અત્યારે અવકાશમાં દેવી તત્વોમાં પૂરા એમની એસ્ટ્રલ બોડી જે હોય, આકાશીય શરીર, એ અત્યારે પણ છે. અને એમને પણ જરૂર છે કે સારા પાત્ર મળી જાય પીરસવા માટે. એટલે પાત્રતા કેળવીશું ને તો ગુરુ મળી જશે. અને ગુરુ એવું નથી કે તને બધા સિદ્ધ જ મળે છે. શિબિરોમાં નહીં જતા. 3000 5000 વધારના પડ્યા હોય તો છોકરાને ખવડાવજો, પિક્ચર જોવા લઈ જજો. બાકી શિબિરોમાં, રાજયોગમાં એટલે કઈ બધી શિબિરો કે જેમાં ભૂલથી ના જતા. યોગની શિબિરમાં હું તો બધા જાય ને તો હું કહું, જે પાછળ બેસવાનો નંબર આવે તો કપડું લેતા જજો, આગળવાળાના બૈડા પર ઢાંકી દેજો. એટલે તમે કપાલભાતી કરતા હો તો તમારો કપ પેલાના બૈડામાં ના પડે, રૂમાલ ઉપર પડે. એ ફૂંફાડા મારો તમે, એ કપ બહાર નીકળે, થૂક બહાર નીકળે, એ કમસે કમ તમારા રૂમાલ પડી જાય. આ હું કહું શિબિરમાં જતા પહેલાં. કારણ કે શિબિરમાં ગુરુ અહીં બેઠો હોય, 15,000 10,000 શિષ્યો હોય, અને અહીં બેઠા બેઠા એ ફૂંફાડા મારતો હોય. ખરેખર તો એને ખબર નથી પ્રાણાયામની. આપણે ખાતરીપૂર્વક કહીએ છીએ કે યોગના જે ગુરુઓ છે એમનું યોગસૂત્રનું જ્ઞાન નથી. આપણે કોઈની નિંદા નથી કરતા, અને આપણે એટલા માટે ભેગા પણ નથી થયા. આપણો સ્વભાવ પણ નથી બ્રાહ્મણનો. પણ સચેત થવાની અવશ્ય જરૂર છે. આજે જોઈએ આપણા જ વિદ્વાનો, ઘણા બધા વિદ્વાનો, એમાં કદાચ આપણામાં ના હોય તો બહુ સદભાગ્ય આપણું, પણ અધિકૃત ના હોય છતાંય એ વિદ્યાના ઉપાસના તરફ વળ્યા હોય. અદીક્ષિતાએ કુર્વંતી જપયજ્ઞ ક્રિયાદિકા ન્યૂનમ નિષ્ફલામ દેશામ શિળાય બીજવત. શિલામાં નાખેલું બીજ ક્યારેય અંકુરિત થાય નહીં.
ગુરુ બિના વૃથો મંત્ર, ગુરુ વગરનો મંત્ર એ ક્યારેય ફળતો નથી. તંત્રશાસ્ત્ર એ બહુ ગહન છે, અને તંત્ર એટલે તંત્ર એકલું નથી. તંત્ર, મંત્ર અને યંત્ર, આ ત્રણનો એક ઢાંચો બને છે. યંત્ર છે ને એ દેવતાનો વિગ્રહ છે, દેવતાના દેહમ એટલે દેવતાઓનું શરીર છે. યંત્ર યમ બીજ છે ને, અને એના અંદર જે તંત્ર છે એ એનું સંચાલન, એની પ્રક્રિયાનો સહયોગી અવસ્થા છે. આ શરીર એ ઢાંચો, આપણું શરીર એટલે યંત્ર, આપણું શરીર યંત્ર. એની અંદર શ્વસન તંત્ર, પચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા અનેક તંત્રો છે. અને છેલ્લે મંત્ર આવે. આ બધા યંત્રોને જે કાર્યરત રાખે એ ચેતના કીધી જે ગુરુજી સવારે, એ ચેતના ના હોય તો બધા યંત્રો ફર્સ્ટ ક્લાસ હોય. BMW ગાડી પડી હોય સરસ ઉપર કપડું ઢાંકેલી, પણ એ પડી જ હોય, એમાં લોખંડના ટાયર સિવાય કશું નથી. જો એને સારો હકનાર ના હોય અને સારી ચલાવતા આવડતી ના હોય. અને ગુરુ, સારા ગુરુ હોય એ ગુરુ તો જેમ વાત કરી ગુરુજીએ કે ધ્રુવને મળ્યા, તો તંત્રશાસ્ત્રમાં પણ ગુરુઓના 3 પ્રકાર બતાવ્યા: દિવ્યૌક, સિદ્ધૌક અને માનવૌક. હવે તમારી યોગ્યતા જે પ્રમાણે છે ને એ પ્રમાણે તમને ગુરુ પ્રાપ્ત થશે. 11,000 કિલોવોટનો, અને તમારી બેટરી હવે પેલા 11 વોલ્ટના છેડામાં તો એ તો બળી જાય ને આપણે બળી જઈએ. ફાયદો તો ના જ થાય. પણ એ પચાવવાની ક્ષમતાવાળા જે હોય, મોટા ફેક્ટરીઓ હોય, મોટા આર્મેચર હોય, એની અંદર એ સપ્લાય જાય તો એની અંદર શક્તિ ચાલુ થઈ જાય. એટલે આપણી પાત્રતા કેવી છે, પછી હવે સિદ્ધ પુરુષો દ્વારા થાય. આપણા પુરાણોમાં બધી કથાઓ સરસ વર્ણવેલી જ છે. સિદ્ધોગમાં એવું થાય કે ભાઈ પરમાત્મા સ્વયં નથી આવતો, પણ એક ટ્રાન્સફોર્મર દ્વારા આવે. અહીંયા એક ડીપી મૂક્યું, ડીપીમાંથી આપણે 240 વોલ્ટ કરીને આપણે ઘરમાં પાવર આવે. હા, આપણે પાવર તો 11,000 વોલ્ટ કરે છે ત્યાંથી જ આવવાનો, પણ એ ડીપીમાં આવ્યો, અને ડીપી આપણને 240 વોલ્ટ કરીને આપ્યા. પણ હજી આપણી 240ની ક્ષમતા નથી. આપણી મોટર 10 વોલ્ટની છે, તો પાછું ત્યાં એલિમીટર લગાવવું પડે. ત્યાં એલિમીટર લગાવવું પડે. એટલે જે એલિમીટર લાગ્યું એ માનવું પડે. આમ તમારી જે તમે ગુરુ કરતા પહેલા ગુરુની પાત્રતા જેટલી વધારશો ને, એટલા સારા ગુરુ અનાયાસ તમને મળી જશે. એના માટે બહુ પરિશ્રમ કરવાની જરૂર નહીં પડે. અને આ બધા કરેલા કર્મો કદાચ અત્યારે ફળતા નથી તો સામવેદના પણ પેલી પુસ્તિકા મેં આપી હતી ગઈ સાથે, એમાં બધા લખેલા જ છે કે રમણી ચરણ, રમણી કપૂર ચરણ, કપૂર સેવાની ઉદ્રવની, એ તમારા કર્મો તમારા ગુરુના જન્મનું ભાથું બની ત્યાં જશે. તંત્ર માર્ગની અંદર એક શ્લોક બહુ સુંદર છે કે તંત્રનો આગ્રહ બધી જગ્યાએ કેમ કર્યો, ભાગવતમાં અનેક જગ્યાએ. તો જ્યારે માનવ જન્મ થયો ને ત્યારે અનેક જન્મના સંસ્કારો લઈને આવ્યા. અનેક જન્મના કર્માશય જ્યારે કર્મ થાય ને કર્મ થાય એ પ્રમાણે આપણને પ્રાપ્ત પ્રમાણે બધું મળતું જાય. પણ કર્મ કરતાની સાથે એની 2 અસર થાય. કોઈ પણ કર્મ કરીએ ને ત્યારે એની 2 અસર થાય. એક તો અસર થાય એનું ફળ સર્જન થાય, એટલે એનાથી તમારું આગળના શું મળવું એ વખતે અથવા સંચિત કપડાના જે તે બની જાય, ભોગવાય અથવા પછી ભોગવાય, જન્માંતરે ભોગવાય. બીજી જે અસર થાય એ સંસ્કાર. એ સંસ્કાર તમારા સાથે, જેમ બાયોર ગંધાની વાત ગીતામાં કહ્યું, એ તમારા સાથે જન્માંતરો સુધી યાત્રા કરે. જન્મનું બાળક દૂધ પીતું થાય, માતાના સ્તન ધાવતું થઈ ગયું, એ કોઈ શીખવાડ્યું નથી, પણ કેટલા જન્મોથી એ પ્રક્રિયા કરતું આવ્યું. બકરીથી તો એ માના આચરણમાં દૂધ પીતી હતી, અને વાછરડુંથી તો એ પીતી હતી, બચ્ચુંથી માણસ હું તો માણસ સ્તનમાંથી પીતું થઈ ગયું. એટલે આ બધા સંસ્કાર તમારા સાથે આવે. એ સંસ્કાર એ સ્ફૂર્ણા બને. આજે જે સંસ્કાર બન્યા એ તમારી સ્ફૂર્ણા થાય. તમે આજે સારા ટેવ પાડો, ભાઈ રોજ મારે વિશ્વસહસ્ત્રનો પાઠ કર્યા વગર જમવું નહીં, બરાબર? કોઈ વખત ના થાય તો તમે આખો દિવસ જ્ઞાની થશે અંદરથી કે સારું આજે કંઈક રહી ગયું, આજે મારા સંધ્યોપાસન ના થઈ, અથવા આજે મારો નિત્યક્રમ રહી ગયો. 2 દિવસ થાય, 3 દિવસ બહુ દુઃખ થાય. બીડી પીનારો હોય આ સારો સંકેત. ખરાબ ટેવ, એકવાર તમાકુ ખવડાવ્યું, બીજી વાર પાછું ખવડાવ્યું, ત્રીજી વાર ખવડાવ્યું,
પછી તો એવું થાય ઘનશ્યામીને હોતો થઈ જવું એ મળે ને તમારે પેર ધરે મારા સામે. અને એ ના મળે તો મને એમ થાય કે આજે સારી સવાર થયું, બીડી નથી મળી, પેટ સાફ નહીં આવે. પેટ સાફ થવાના અને બીડીને કોઈ સંબંધ નથી. તમારા જે સંસ્કાર અથવા ટેવ કે કુટેવ પડી એ આપે છે. તો એ સંસ્કાર તારે જન્માંતરો સુધી યાત્રા કરતા હોય છે. જેટલા જન્મો તમારી ગતિ બાકી છે એટલા બધા જન્માંતરોમાં આ તમારા સંસ્કાર તમારા સાથે આવવાના. એક જ બાપના 4 દીકરા હોય ને, 4ની વ્યવહાર, વિચાર, સંસ્કાર એમાં ભેદ આવતો હોય. કદાચ એવું કોઈ યોગ થયો કે ત્યારે એક એક ઘરમાં જન્મ મળ્યો હોય, બ્રાહ્મણના ઘેર અથવા ક્ષત્રિયના ઘેર કે શૂદ્રના ઘેર, પણ ચારેયની મનોવૃત્તિમાં જે ભેદ હોય એનું કારણ એ પૂર્વના સંસ્કાર છે. એટલે માનવ સ્વભાવ એ જન્મ થયો એટલે ઘણા વર્ષોની યાત્રા કરતાં કરતાં આવ્યા છે એટલે વાસનાના કોષો દર પડ્યા છે આપણી પાસે. એટલે આપણી સહજ ઈચ્છા થાય કે ભાઈ મને આ બધું મળી જાય, મને ભોગ મળી જાય, મને સારું પરિવાર મળી જાય, મને સારા સુખ મળી જાય. એટલે પછી ત્યાં આગળ કહ્યું કે અસ્ત્રાસ્થી ભોગો ન તત્ર મોક્ષ, અસ્ત્રાસ્થી મોક્ષો ન તત્ર મોક્ષ, શ્રી સુંદરી સેવ ન તત્પરાણામ ભોગશ્ચ મોક્ષ કરસ્થેવ. કે આ તો માં છે અને માં તમને રમાડે ખરી, લાડે કરે, લાડ કરતાં કરતાં ભણાવે બી ખરી, લાડ કરતાં કરતાં મારે પણ ખરી, અને પાછું તમને છાનો રાખવા ચોકલેટ પણ આપે. એટલે આ પદ્ધતિથી આખા તંત્રની પ્રક્રિયાઓ ઘણી મોટી, ઘણી બહુ લાંબી છે. ગુરુજી જેવા હોય એમના પાસે દીક્ષિત માણસો જાય તો કદાચ એનો વધારે પ્રકાશ પાડી શકે. બાકી આ ચર્ચા એટલામાં કરવામાં અમે લોકો બાધિત છીએ કે આ બધા મંત્રો એ મર્યાદાવાળા મંત્રો છે. અને અદીક્ષિતના આગળ બોલવાથી, સાંભળવાથી તો તમને તો દોષ લાગે જ, પણ તમારાથી 10 ગણો દોષ એ મંત્રની છીણાવટ કરવામાં બોલનારાને લાગે. એટલા માટે તંત્રનો વિષય જ્યારે પહેલી વાર વાત થઈ ને ત્યારે એ પછી મારા તરત ગૌતમ ગુરુજીના ત્યાં ભોજનનું નિમંત્રણ હતું, જમવા ગયેલા અમે. મેં કહું વિષય તો પસંદ કર્યો છે પણ એક આ છે ભાઈ, આવું શું કરશું આગળ. પછી અમે બેઠા હતા, 2 જણા વરદનભાઈ જોડે હતા અમારી જોડે. તો એ કહે ભાઈ આપણે એવું નહીં, પણ તંત્ર માટે ઉપેક્ષા ભાવ લોકોનો થઈ ગયો છે. આજે તમે આમાં ઉતરો કે ના ઉતરો એ બીજી વસ્તુ છે, તમે આમાં ના ઉતરો, પણ આજે એવી એક છાપ ઊભી થઈ કે આ તો તાંત્રિક છે, આ મારા ના બોલો આ તો તાંત્રિક છે. તાંત્રિક એટલે એમના માટે એવું ખબર તંત્ર ખરાબ જ છે. તંત્રની અંદર બલિદાનોની વાતો અને બધી વાતો જે આવે એટલે બધા એમ કે આ તંત્ર એટલે ખરાબમાં ખરાબ વસ્તુ. હવે જે શિવ જે સૌનું કલ્યાણ કરનારો હોય એને કહેલું શાસ્ત્ર હોય અને એને જે પાછે આવી ઉપેક્ષા થતી હોય તો આપણે એટલું તો સમજાઈ શકીએ કે આ શિબિર પછી કે ના ભાઈ આ એવું શાસ્ત્ર નથી, આ કલ્યાણ કરનારું શાસ્ત્ર, પણ એના માટે અધિકારી આપણે નથી. બીજું, આપણે કદાચ કોઈના ખેંચાણમાં અથવા કોઈના પ્રલોભનમાં આવી અથવા આપણા કોઈ મિત્રો એ માર્ગે ગયા હોય અને આપણે ખેંચતા હોય કે ચાલ બગલામુખી કરી નાખીએ, છિન્નમસ્તા કરી નાખીએ. કોઈના કહેવાથી છિન્નમસ્તા કરવાથી તમે સફળ થશો એની કોઈ જ ખાતરી નથી. તમે નિષ્ફળ થશો અને તમારું પતન થશે એ કદાચ શક્ય છે, પણ કોઈના કહેવાથી છિન્નમસ્તા કરનારો ક્યારેય આ ભવમાં તરતો નથી. એવો આ તો મારો મત છે. આના પર વધુ પ્રકાશ આ ક્રમ આગળ લે છે એટલે ગુરુજી બતાવે છે અને પછી પાત્ર આપણા મુસુદી પિતાજી પર કાલે લઈશું. તો આજે સામાન્ય તો એ પછી ગુરુજીના પર વધારે પ્રકાશ પાડશે. રંતમભાઈએ જે વાત કરી કે દિવ્યોગ, સિદ્ધૌગ અને માનવૌગ, આ જેમ 11,000 વોલ્ટમાંથી 450 વોલ્ટ ને એમાંથી 250 વોલ્ટ ને પછી એમાંથી 10 વોલ્ટમાં આપણે આવવું હોય તો એ કેવી રીતે આવી શકાય? એક બનેલી ઘટના તમને કહું. શ્રીવિદ્યાની અંદર સાઉથમાં એક સારા ઉપાસક થઈ ગયા આચાર્ય ભાસ્કર રાય. આચાર્ય ભાસ્કર રાય થઈ ગયા. હા, બહુ મોટું નામ. અને એમાં નિત્ય ન્યાસ તો સામાન્ય વિધાન આવે, પણ એમાં છેલ્લા જે છે એ મહાશોડા ન્યાસ છે.
અને મહાસોડાન્યાસ બને ત્યાં સુધી કરવાની બધાની આજ્ઞા નથી હોતી. હવે આમની પાસે ત્યાં સુધીની સિદ્ધિ હતી. હવે એકવાર બન્યું એવું કે એમના ગામમાં એક દંડી સંન્યાસી પધાર્યા ચાતુર્માસ કરવા કે ગમે તે કોઈ કારણસર. દરરોજ સાંજે એમની સભા થાય, એ પ્રવચન કરે, આખું ગામ ભેગું થઈ અને સંન્યાસીને પ્રણામ કરે. ભાસ્કરરાય બાજુમાં બેઠા હોય એટલે સંન્યાસીનો ઈગો હર્ટ થાય કે આખું ગામ મને પગે લાગે છે ને આ માણસ મને પગે લાગતો નથી. એમ કરતાં કરતાં ચતુર્માસ પૂરો થવા આવ્યો, 2-3 દિવસ બાકી રહ્યા એટલે પેલાની અકળામણ, આવો સિદ્ધ ઉપાસક હોય તો મનની વાત જાણી જ જાય. ભાસ્કરરાયને ખબર પડી ગઈ કે આ સંન્યાસીને શું પેટમાં દુખે છે. એટલે એક દિવસ એમણે કીધું કે આખું ગામ આપને પગે લાગે છે, મને એવી ઈચ્છા છે કે આજે હું પણ આપના આશીર્વાદ ગ્રહણ કરું. એટલે પહેલાં ખુશ થઈ ગયા. હા, આટલા દિવસ પછી આનો સદબુદ્ધિ આવી. પણ કે એક કામ કરો કે પહેલાં આપ ઊભા થઈ જાઓ, આપણા આસન ઉપર દંડ અને કમંડલ મૂકો. ખાલી આપનું દંડ અને કમંડલ મૂકો આપના આસન ઉપર. હું પહેલાં એને પ્રણામ કરું અને પછી જો આપ કહેશો તો હું આપને પ્રણામ કરીશ. સન્યાસી નામ થયું, શું કરશે? એ તો ઊભા થઈ ગયા. આસન ઉપર એમણે એમનું દંડ અને કમંડલ મૂક્યું. આચાર્ય ભાસ્કરાય સામે ઊભા રહી અને જ્યાં દંડવત પ્રણામ આમ કર્યા ત્યાં બ્લાસ્ટ થઈ ગયા અને દંડ અને કમંડળના ટુકડા થઈ ગયા. હા, પછી ભાસ્કરરાયે કીધું કે આપની ઈચ્છા હોય તો આસન ઉપર બિરાજો, એટલે હું દંડવત કરું આપને. તરત સંન્યાસી કહે છે કે મારે આપને દંડવત કરવા પડશે, કે મારી કેપેસિટી નથી એટલી. આટલી સિદ્ધિ સુધી ભાસ્કરરાય પહોંચેલા હતા. હા, ભાસ્કરરાયનું ચરિત્ર છે ને મારી પાસે, આખું એમનું કેરેક્ટર છે. એટલે આ ઉપાસનાની અંદર તમે ધીરે ધીરે ઉપાસના પણ તમે વિચાર કરો કે આટલી સિદ્ધિ હોવા છતાં માણસ બાજુમાં બેસી જ રહે છે. એને એમ નહીં કે મને ગામે પગે લાગે કે મને આ પગે લાગે. તમને જેમ જેમ સિદ્ધિ નજીક આવતી જાય ને એમ તમારામાં સરળતા અને રુજુતા આવતી જાય. એ છે વિદ્યાનો પ્રભાવ. વિદ્યા જેમ જેમ આવતી જાય એમ માણસ ઊંચે ના ઉડે, એ ડાઉન ટુ અર્થ થતો જાય. તો આપણે સૌથી પહેલાં તો જે વાત કરીએ છીએ કે ઉપાસના માર્ગ શું છે અને એની શરૂઆત કેવી રીતે થાય. દીક્ષા વગરની દીક્ષા એવું સમજજો. હો, મારા કાકા એ પોતે આર્ટિસ્ટ હતા. તે એ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા ગયા. તો પછી એમાં પહેલાં ચિત્રો બતાવે ને કે આ શું છે, આ શું છે, આ શું છે. આ તો લગભગ 50 વર્ષ પહેલાંની વાત છે, કારણ કે એ તો મારા કાકાને તો એક્સપાયર થઈ ગયા લગભગ 20 વર્ષ થઈ ગયા. અને ફોર યોર ઇન્ફોર્મેશન એક વાત કહું કે જો કે ઇન્ડસ્ટ્રીમાં પોતે શિક્ષક હતા અને નોકરી કરતા હતા એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે એમાં ગયા નહીં, પણ એમના અભિનયથી મોટા કલાકારો એટલા એક્સપર્ટ હતા, પ્રભાવિત હતા. એક સમયે ક્યાંય મિટિંગ કેવું હોય ને ભેગા થયા હોય ને તો દિલીપ કુમાર કેસાઈ ગોડ સાહેબ એમ કરીને વાત કરતા હતા એમની સાથે. દિલીપ કુમાર કેસાઈ ગોડ સાહેબ એટલા બધા અભિનયમાં ઉત્કૃષ્ટ અભિનય એટલો એમનો. અને મેં એમને જોયેલા છે કે એ સ્ટેજ આર્ટિસ્ટ હતા અને જ્યારે નાટકમાં મેઇન કેરેક્ટર કરતા હતા ને એ જ્યારે નાટકોમાં મેઇન કેરેક્ટર કરતા હતા એ વખતે શ્રીકાંત સોની, ઉપેન્દ્ર ત્રિવેદી, રવિન્દ્ર ત્રિવેદી એ પડદા પાડતાનું પ્રાપ્ત કરતા હતા અને એ વખતે આ કેરેક્ટર રોલ કરતા હતા. એટલે ઘણીવાર શું છે કે બધી સિદ્ધિઓ બ્રાહ્મણો પાસે તો આપોઆપ આવતી હોય છે, કારણ કે આ ઉપાસનાનું ફળ છે. તો એમને મૂળ વાત કહેવાની રહી ગઈ. એ જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા ગયા ત્યારે પેલા બધું બતાવ્યું. તે એમાં ફાટક હોય એ તો બરાબર છે, પણ ફાટક ના હોય અને રસ્તો રોકેલો હોય તો આમ બે થાંભલા નાડું એક વચ્ચે મૂકેલું હોય. એમ કીધું આ શું બતાવે છે? એ એમણે કીધું કે આ ફાટક વગરનું રેલવે ફાટક છે. એટલે મેં કીધું દીક્ષા વગરની દીક્ષાની ચર્ચા આપણે કરીએ છીએ. ચંડીની સામાન્ય પૂજા, કારણ કે એનો આપણે દીક્ષા થઈ ગઈ. આ બધા બેઠેલા ચંડી પર તો ભણે છે. નવાડ મંત્રની દીક્ષા બધાને થયેલી છે.
અને નવા સંભવાયનો મંત્ર આપણે ભણેલા છે એટલે શ્રી પંચાયત સમિતિ ગણો આપણે એક કરતી શ્રી પંચાયતના અને નવા મંત્ર આપણે છીએ એ ક્રમથી આપણે આગળ જઈશું. પહેલું તો જો ઉપાસના માર્ગ છે, આપણે આ ઉપાસના માર્ગમાં આગળ વધવું કેવી રીતે એ સમજીએ છીએ, બરાબર છે. એટલે આ તંત્રનો જ વિષય છે, પણ દીક્ષા નથી તો સર્વસામાન્ય રીતે ઉપાસનામાં કેમ આગળ વધવું. પહેલું તો બ્રાહ્મે મુહૂર્તે ઉત્થાય, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં તમારે ઉઠવાનું. હવે બ્રાહ્મ મુહૂર્ત કયું? તો એક સીધી વાત, નરસિંહ મહેતાનું ભજન યાદ કરો, પાછલી ખટઘડી. એટલે સૂર્યોદય પહેલાની 6 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 24 144 મિનિટ, એટલે 2 કલાક ને 24 મિનિટ, મતલબ રાઉન્ડ અબાઉટ 2.5 કલાક. એટલે 6 વાગે સૂર્યોદય થવાનો હોય તો તમારે 3:30 ઉઠવું પડે, અને તો જ તમે સ્નાન ઇત્યાદિ કરી અને ઉત્તમા સૂર્ય સંહિતા, અરે ઉત્તમા તારકોપેતા, અધમા સૂર્ય સંહિતા, પ્રાતઃ સંધ્યા ત્રિધામ તમે સંપન્ન કરી શકો. ગાયત્રી પુરસ્ણ પદ્ધતિકાર પણ કહે છે કે ઉત્તમ ગાયત્રી જપ છે એ સૂર્ય ઉદય પહેલાના છે, અને એમાં પણ 24 લાખ તમારે કરવું હોય તો દિવસના 2000થી વધારે કરવા એ જરૂરી નથી. 2000 જ શ્રેષ્ઠ જપ છે દિવસનો. ગાયત્રી મંત્રના પછી તમે એમ કહો કે મારે 6 મહિનામાં પૂરું કરવું છે, રોજની 200 માળા કરી દઈએ સવારથી આજ સુધી, એ નહીં. મેક્સિમમ દિવસ 2000 જપ કરો ને એ જ તમારા વ્યવસ્થિત થાય, નહીતર પછી વ્યગ્ર ચિત્તો હતો જપ એના જેવું બને. એટલે ચિત્તની વ્યગ્રતા થાય એવું નહીં કરવાનું. તો બ્રાહ્મે મુહૂર્તે ઉત્થાય, ઉઠીને શું કરવું? તો સ્વગુરુ ચરણ કમલ વિનિશ્રુત અમૃત ધારયા અશેષ પાપનાશમ વિભાવ્ય. સૌથી તો પહેલા ઊભા થયા એટલે સ્વગુરુ ચરણ કમલ. હવે ગુરુના ચરણ કમલમાંથી વિનિશ્રુત અમૃત ધારયા, ગુરુના ચરણ કમળમાંથી અમૃત ધારાનો એક પ્રવાહ નીકળે છે, અને એ પ્રવાહ તમારા અશેષ પાપનો નાશ કરે છે. અશેષ પાપ એટલે પાપ તમારું શેષ જરાય રહેવા દેતો નથી, બધા જ પાપોને બાળી નાખે છે. એવી ભાવના સાથે સ્વગુરુ અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવું. હવે તમે અહીં રહેતા હો ને તમારા ગુરુ બહાર રહેતા હોય કચ્છમાં, તો શું કરો? ગુરુના ઘેર જશો દરરોજ? તો એના માટે કહ્યું કે સંઘટ્ટ મુદ્રા, સંઘટ્ટ મુદ્રા સ્વગુરુમ ધ્યાયેત. તો ગુરુ હંમેશા ક્યાં હોય? બ્રહ્મરંધ્રમાં ગુરુનું સ્થાન છે. તો બ્રહ્મરંધ્રમાં ગુરુ શું કામ બેસે? કારણ કે જ્ઞાન હંમેશા કોઈ પણ પ્રવાહ હોય ને, એ પ્રવાહ કઈ બાજુ વહે એને વહેવા માટે ઢાળ જોઈએ. પ્રવાહ ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર જાય નહીં. એટલે ગુરુની કૃપા, ગુરુ તરફથી આવતો જ્ઞાનનો પ્રવાહ તમને ત્યારે જ મળે કે તમારા મસ્તક કરતા ઊંચા લેવલે બેઠેલો કરે. અરે ગુરુ જ છે એમ માનવાનું. શિવજી એ ગુરુ જ છે ને. પણ તમે ગાયત્રી મંત્રની દીક્ષા તો ગુરુએ જ આપી છે ને, એટલે તમે એના દીક્ષિત છો એમ માનીને આપણે ચાલીએ છીએ. એટલે તમારે તમારા ગુરુને ઊંચા સ્થાને બેસાડવાના છે પહેલું તો. બાકી આજે કરોડપતિઓના છોકરાઓના ઘેર ટ્યુશન આપવા શિક્ષકો આવે તો એ ફેલ થાય છે. એનું કારણ શું? કે છોકરો સોફામાં બેઠો હોય અને શિક્ષક ખુરશીમાં બેઠો હોય નાની, અને ભણાવે. એટલે એ પેલાને વિદ્યા પ્રાપ્ત થાય નહીં. સામાન્ય રીતે તો તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ગત્વા, નત્વા અને દત્વા, આ ગીતાએ 3 સ્ટેપ આપ્યા છે. ગુરુની પાસે જવું જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, અને કંઈક આપવું જોઈએ. આપ્યા વિના તમને, એટલે જ તો સેવયા. એટલે ટૂંકમાં 3 શબ્દો મેં તમને કહ્યા. ગુરુ પાસે જવું જોઈએ, ગુરુને ઘેર બોલાવાય નહીં. ઘેર બોલાવો તો શું થાય? ગુરુ છે એ નદી છે, અને ઘેર આવે એ પેઇડ ટીચર કહેવાય. શું કહેવાય? પેઇડ ટીચર થયો ને, ટ્યુશન ફી આપી દો તમે, અને પેઇડ ટીચર થયો એ મ્યુનિસિપાલિટીના નળ જેવો. નદીમાં 24 કલાક પાણી,
પણ પેલું તો સાંજે 7 થી 8 આવતું હોય એટલે 8 વાગે બંધ થઈ જ જાય. એમાં તમને જેટલું પેલો પેઇડ ટીચર જેનો ટાઈમ ફિક્સ હોય એ આવ્યો, ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે કાલે, પછી 1 મિનિટ ના ઊભો રહે, કારણ કે એને પાછું પાણી તો 6 થી 7 આ એરિયામાં આવવાનું, પછી 7 થી 8 બીજા એરિયામાં આવતું હોય એટલે એને બીજા એરિયામાં જવાનું હોય ને પાછું. એટલે ગુરુ અને પેઇડ ટીચરમાં આટલો ફેર છે. અને ગુરવો ગુહ્યમ અપ્યુત, ગુરવો ગુહ્યમ અપી ઉત, ગુરુ સાથે તમારી જેટલી નિકટતા આવે પછી તમારી જિજ્ઞાસાથી તમે પૂછો એ પહેલા ગુરુ જવાબ આપી દે તમને. તમે તમારા મનમાં કંઈક વિષય લઈને જાઓ અને તમને એમ કે આજે હું ગુરુને પૂછીશ, અને તમે ગુરુ પાસે જઈને બેસો અને ગુરુ એ જ ટોપિક ચાલુ કરવું, તે દિવસે સમજવાનું કે તમારી યોગ્યતા આવી ગઈ છે હવે. કારણ કે ગુરુને કહેવું નથી પડતું. ગુરુ સાથે તમારા સંબંધો એવા થયા. આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જ લખ્યું છે, ગુરવો અપી સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય. પેલું ચરણ યાદ નહોતું આવતું. અપી સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમ અપ્યુત. તમારી જેટલી જોડાણ વધે એટલું ગુહ્યમાં ગુહ્ય વાત હોય ને, ન કહેવા જેવું જ્ઞાન હોય એ પણ ગુરુ આપી દે. અને એનું ઉદાહરણ દ્રોણાચાર્ય અશ્વત્થામાને નથી ભણાયો, અર્જુનને ભણાયો છે. બ્રહ્માસ્ત્રની વિદ્યા અર્જુનને આપી, અશ્વત્થામાને નથી આપી. એટલે ગુરુ માટે યોગ્યતા કેળવો તમે. આ પહેલી વસ્તુ. તો તમે પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, અસંગઠ મુદ્રા છે, ગુરુના ધ્યાનની મુદ્રા છે. અહીંયા બેસાડી અને ગુરુનું ધ્યાન કરો અને સાથે સાથે વિચાર કરો કે ગુરુના ચરણ કમલમાંથી જ્ઞાનરૂપી અમૃતનો ધારા પ્રવાહ સતત નીકળી અને તમારા મસ્તકથી લઈ અને તમારા પગ સુધી પહોંચી રહ્યો છે, અને તમારાની શરીરમાં રહેલો અજ્ઞાનરૂપી મલ એ દૂર થઈ રહ્યો છે. અશેષ પાપનાશમ વિભાવ્ય, એટલે ભાવનાશમ અનુભૂય સ્વગુરુમ ઇષ્ટદેવતામ ચ આર્થ્ય. તો આનું સ્મરણ કરવાનું. પહેલું તો ગુરુનું ધ્યાન કરવાનું, ઇષ્ટદેવતાનું ધ્યાન કરવાનું, અને ત્યાર પછી અજપા જપ. આપણે જે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ ને રોજ, એ એક દિવસના 21,600 શ્વાસ થાય છે. હા, અને એમાં હંસ મંત્ર છે એ અજપા જપ મંત્ર છે. હા, સહ એટલે અંદર શ્વાસ જાય, હમ એટલે બહાર આવે. એટલે મૂળ તો હંસ સોહમ એટલે તે છે તે હું છું. અહીંયા શું છે કે અદ્વૈતની ભાવના કેળવાય છે આનાથી, કે પહેલાં તમે હું જુદા છે, પછી ધીરે ધીરે એક થાય. યોગના જે 8 અંગો બતાવ્યા, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, અત્યારે જે કંઈ કરાવવામાં આવે છે એ માત્ર એક્સરસાઇઝ છે, કારણ કે એ બહિર્યોગ છે. યમ નિયમ આસન અને પ્રાણાયામ આ બહિર્યોગ છે. પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ આંતરિક યોગ છે. એટલે બધાને બહિર્યોગ જ કરાવવામાં આવે છે. થકવી નાખવાની વાત છે, આટલા પ્રાણાયામ કરો, આમ કરો, તેમ કરો. પણ અંતરયોગ એ કોઈ શીખવાડતું નથી. એટલે કદાચ મને તો લાગે છે આ યોગ ટીચરોને એનું જ્ઞાન હશે જ નહીં. અને હવે તો રોજ રોજ નવા યોગ શોધવામાં આવે છે કે ફલાણો યોગ ને ઢીકણો યોગ, જે ખરેખર પતંજલિ જીવતા હોત તો એ શીખવા જાત કે આ કયો યોગ આવ્યો હવે. હા, એટલે તો કહું છું કે ઝોલામાં બેઠા બેઠા યોગ કરવાના, ડાન્સ કરતા કરતા. એટલે કહું છું કે પતંજલિ ઋષિ જીવતા હોત તો કદાચ એમને થાત કે મારે યોગના ક્લાસ કરવા પડશે, એમનું યોગ સૂત્ર અપડેટ કરવા માટે. તો આ યોગના જે 4 અંગો છે, પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, એ પણ ક્યારે થાય? તમે પહેલા બાહ્ય યોગ સિદ્ધ કરો. આ તંત્રની સાથે યોગ જોડાયેલું છે ને, એટલે મેં ચર્ચા ઉપાડી છે. ટાઈમ પાસ કરવા યોગનો વિષય લીધો છે એવું નહીં સમજતા, કારણ કે ટાઈમ તો આખો દિવસ આવતીકાલે આપણી પાસે છે જ. એટલે આ તમને પાત્ર સાધન પૂજા સુધી હું લઈ જઈશ ગેરંટી સાથે. કાલે સાંજે છૂટા પડશું ત્યાં સુધીમાં પાત્રા સાધન સંપૂર્ણ તમે સમજી શક્યા હશો. એટલે આવતીકાલે બને તો આપણે બ્લેકબોર્ડની વ્યવસ્થા જો થાય તો શું છે કે થોડું પેલા દોરીની કેમ બતાવવું હોય તો, નહીતર ચર્ચા કરીશું. પછી ચર્ચા તો થશે જ. તો પહેલો યમ. યમમાં 5 વસ્તુ આવે.
અહિંસા સત્યમસ્તેય બ્રહ્મચર્યો પરિગ્રહ. શરૂઆત થઈ અહિંસાથી, અને દરેક વસ્તુ કેવી હોવી જોઈએ? કાયિક, વાચિક અને માનસિક. શરીરથી, મનથી અને વાણીથી અહિંસા. હવે તમે વિચાર કરો કે અષ્ટાંગ યોગની વાત જવા દો, એનું પહેલું અંગ યમની વાત જવા દો, માત્ર એનું પહેલું અહિંસા એકલું ગાંધીજી જીવનમાં ઉતાર્યું, કેટલે પહોંચી ગયો માણસ? ગાંધીજીએ વાતો અહિંસાની જ કરીને, છતાંય માણસ ક્યાં પહોંચી ગયો? વિશ્વની અંદર એક મહાત્મા તરીકે એનું સ્થાન થયું. આ યોગની તાકાત છે. હવે તમે વિચાર કરો કે બધું જ પછી તો સત્યના પ્રયોગો બધું એ માર્ગે ચાલ્યા, પણ એમાં બધે પ્રશ્નાર્થો આવે છે કે એમાં સત્ય કેટલું ને એમની ઉપાસના શું હતી. પણ એક અહિંસાનો એક ગમે તે રીતે પણ એમણે જે ઝંડો પકડ્યો એ મર્યા ત્યાં સુધી એમણે મૂક્યો નહીં. તો અહિંસા, સત્યમ, અસ્તેય, ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ યમ અને બીજા નિયમમાં આવે કે ભાઈ સ્નાન, સંધ્યા, જપ, તપાતે. તો યમ અને નિયમ બંનેનું મિશ્રણ કરી અને ગાંધીજીએ એક પ્રાર્થના બનાવી છે. સાંભળેલી જ કોઈએ? વૈષ્ણવ જનતો નહીં. અમને સ્કૂલમાં બોલાવવામાં આવતી હતી, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે નવ અબળાવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આ 11 નિયમો એટલે યમ અને નિયમ. પછી આસન પ્રાણાયામ એમને જીવનમાં કર્યા કે નથી કર્યા એ કોઈ જાણતું નથી, પણ આ 11 નિયમો, સત્ય, અહિંસા, ચોરી ન કરવી એટલે અસ્તેય, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંગરવું. હવે શ્રીમદ ભાગવતમાં છે ને 7મા સ્કંદમાં કે તમે બપોરે જમ્યા અને સાંજનું જમવાનું પણ જો તમે વિચારી રાખો કે સાંજે આમ કરશું અને વ્યવસ્થા કરી તો સસ્તેનો દંડમર હતી. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે એ માણસ ચોર છે. સાંજની વ્યવસ્થા સાંજે, જ્યારે આપણે તો આખા વર્ષનું સીધું ભરીએ છીએ અને બેંક બેલેન્સ 7 પેઢીને ખૂટે નહીં એટલું કરીએ છીએ. પણ ભાગવત એમ કે છે કે તમે બપોરે જમ્યા પછી સાંજનું પણ જમવાની જો વ્યવસ્થા કરી રાખી તો સસ્તેનો દંડમર હતી. એ ચોર છે અને એ દંડને પાત્ર છે. આટલી સુધી સંગ્રહ વૃત્તિ નહીં કરવી એમ કે છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંગ્રહવું એટલે આ વસ્તુ આવી. બ્રહ્મચર્યને જાતે મહેનત, સ્વાશ્રય, કોઈ અડે ન અભડાવવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ, સર્વધર્મ સમાન સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આટલામાંથી એકાદ નિયમ પણ જીવનમાં પાડી શકાય ને તો ઘણો છે. તો યમ, નિયમ, પછી આસન. આસનની વાત આપણે આવશે તો આસન સિદ્ધિ હોવી જોઈએ. અને આસન સિદ્ધિમાં એટલા માટે કે તમે જપ કે પૂજા કરતા હો ને તો આસનની સાથે સમય. દાખલા તરીકે આપણે ઘણીવાર શું કરીએ કે એક દિવસ સવારે 4 વાગે ઉઠીએ, બીજા દિવસે 8 વાગે ઉઠીએ. આપણે જે જગ્યાએ આસન ઉપર બેસીને જપ આજે કર્યા ને તો બીજા દિવસે એ જ સમયે એ જ સ્થળે તે મંત્રની દેવતા તમારા જપની રાહ જોઈને બેઠી હોય છે કે આજે આવે ને જપ કરે. અને તમે એ ટાઈમે ન બેઠા અને પછી 2 કલાક રહીને જપ કરો તો એ તમારા જપ ફેલ છે. બેંકમાં તમારું એકાઉન્ટ ડોર્મેટ થઈ ગયા પછી બેલેન્સ તમે વાપરી શકો છો? એના જેવું થાય. એટલે આસન સિદ્ધિ અને એની સાથે સમય. સમયનું બહુ જ મહત્વ. એટલા માટે આપણા ઋષિમુનિઓએ બધે કોઈ પણ કાર્ય કરવું હોય તો દેશ કાલૌ સંકીરે. કોઈ પણ વસ્તુ કરવી હોય તો તમે આજે એમ કહો કે ભાઈ સત્રમાં જવું છે, બરાબર છે, તો સત્ર ક્યાં છે એ દેશ અને સત્ર ક્યારે છે એ સમય. કોઈ પણ તમે વિચારો તો એને આ 2 પ્રશ્નોના જવાબ આપવા જ પડશે, દેશ અને કાલ. અને એ બંનેની ગણના એટલા માટે અધિકરણમાં મૂકી છે. વ્યાકરણની ભાષામાં કહેવું હોય તો દેશ અને કાલ સૂચક શબ્દોને 7મી વિભક્તિમાં વાપરવા પડે. સપ્તમ્ય અધિકરણ એ ચ, આ સૂત્ર લાગે પાણીનીનું.
કારણ કે અધિકરણ વાચક છે એ સ્થાન કોઈ પણ વસ્તુને સ્થિર કરવી હોય તો પણ સપ્તમી વિભક્તિ વપરાય છે. એટલે આ બે શબ્દો બહુ અગત્યના છે. એટલે જપાદી પણ ધીરે ધીરે, એકદમ તો રોજ તમારો સમય નિર્ધારિત નહીં થાય, પણ સમય નિર્ધારિત કરવો હોય તો આપણે એવો નિર્ધારિત કરવો કે જે આપણે રોજ ફોલો કરી શકીએ. બ્રહ્મ મુહૂર્તમાં તો તંત્ર ઉઠવાનું કહે છે જ, પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની પ્રેક્ટિસ ના હોય તો શરૂઆતમાં 7 વાગે ઉઠતા હો તો 6:30 ઉઠવાની પ્રેક્ટિસ કરવાની, પછી 6:30 ઉઠતા થશો, પછી 6:15, 6, પછી 5:30, 4:45 એમ કરતાં કરતાં આવશે. અને તે છતાંય આપણી કેપેસિટી ઓછી હોય તો અધમા સૂર્ય સંહિતા, સૂર્ય ઉગ્યા પછીની સંધ્યા અધમ છે, પણ અધમે સંધ્યા તો છે ને, ભલે થયો પણ એનું રિઝલ્ટ તો આપશે ને આપશે જ. એમાં જરાય ફેર પડવાનો નથી. તમે નાસ્તો સવારે 8 વાગે કરો કે 9:30 કરો, એ નાસ્તો તમારા પેટને પુષ્ટિ તો આપવાનો જ છે. પછી કેટલી ને કેટલા પ્રમાણમાં આપશે, થોડી ઘણી ટકાવારીમાં ફેર પડે. પેલું 8 વાગ્યાના બદલે 9, 9:30 ખાધો હોય તો બપોરે 1 રોટલી ઓછી ખાઓ, એ એનું ફળ ઓછું થયું કહેવાય. બાકી સવારથી 12 વાગ્યા સુધી તમને સ્ટેમિના તો આપ્યો ને એણે. એટલે સમય પરત્વે ભલે ઓછું, પણ એમ નહીં કે આજે મોડું થયું, આજે સંધ્યા નથી કરવી, આવું નહીં વિચારવાનું. આજે મોડું થયું છે તો હવે ટાઈમ જતો રહ્યો તો દેવતા તો જતા રહ્યા, હવે મારે સંધ્યા કોને સંભળાવવાની, એવું નહીં કરવાનું. 2 ઉપાસકો હતા. એક ઉપાસક ખૂબ શાંતિથી જપ તપ કરે, અને એક હતો એ ઠીક છે, મોજ આવે તો થોડીક માળા કરે, થોડીક ના કરે એવું. ભગવાનની ઈચ્છા થઈ કે બેની કસોટી કરું, એટલે છુપા વેશે આવ્યા. પેલો આખો દિવસ આમ તપમાં બેઠો હોય, સવારે 1000 જપ કરે, મધ્યાહન સંધ્યા બપોરે જપ કરે, હૃદયનો પાઠ કરે, આ કરે તે કરે, આટલું બધું કરે. ભગવાને કીધું કે ભાઈ 7 જન્મ થશે પછી તારી મુક્તિ થવાની છે. એટલે પેલો ઉદાસ થઈ ગયો કે હું આટલું બધું કર્મ કરું તો એ મારે હજી 7 જન્મ લેવાના. પછી પેલો બાજુમાં એક ઝાડ નીચે બેઠો હતો કે જે મોજ આવે એટલે એકાદ માળા કરવાની, પાછું ધૂન કરે, પાછો હોઈ જાય, ખાય, ફરવા જાય, આમ કરીને પણ નિત્ય થોડું ઘણું કંઈક કર્યા કરે. એને ભગવાને પૂછ્યું, પેલો કે મારી મુક્તિ ક્યારે? એટલે કે તારી તો કોઈ પૂજા કે સંધ્યા મારે ચોપડી મેં જમા લીધી નથી. તો એ પેલો નાચવા લાગ્યો. એટલે પેલાને એમ હું આટલું કરું છું ને મને 7 જન્મ કીધા, આને તો કહે છે કે તારી સંધ્યા જમા જ નથી રહી, તો ક્યારે મોક્ષ થવાનું તો ખબર નથી. એ કહે છે ભગવાન તમે મારી સંધ્યા સ્વીકારી નથી, પણ હું સંધ્યા કરું છું તો ખબર છે ને તમને, ભલે તમે એને નોંધ ના લીધી હોય, પણ યુ નો કે હું સંધ્યા કરું છું. એટલે આજે નહીં તો કાલે યુ વિલ બી કમ્પેલ્ડ ટુ, તમારે મને મુક્તિ આપવી જ પડશે. એટલા જન્મ વધારે લઈશું તો વધારે સંધ્યા થશે, એમાં લોસ ક્યાં છે? આવું થિંકિંગ જોઈએ કે તમે મારી સંધ્યા, હું સંધ્યા કરું છું તો ખબર છે ને તમને, ભલે સ્વીકારતા નથી, પણ હું સંધ્યા કરું છું તમને ખબર છે, એટલું જ મારા માટે ઇનફ છે. એટલે સંધ્યાનો સમય ભલે જતો રહ્યો, એનાથી સંધ્યા નહીં કરવી એવું ક્યારેય થવું જોઈએ નહીં. તો આ પ્રમાણે ઈષ્ટદેવતા અને પછી આ જે અજપાજપ છે, અજપાજપ એટલે હંતઃ મંત્રની આપણે વાત કરી, 21,600 આપણે શ્વાસોશ્વાસ દિવસના લઈએ છીએ. એટલે આજે સૂર્યોદયથી લઈને કાલે સૂર્યોદય સવારનો થાય ત્યાં સુધીમાં કેટલા એ થયા? તો એ શ્વાસોશ્વાસ આપણા બ્રહ્મરંધ્રથી લઈને મૂલાધાર સુધીના જે 7 ચક્રો છે, એ ચક્રોની અંદર દેવતાઓ બેઠેલા છે, અને જે તે દેવતાના ભાગમાં અમુક અમુક જપની સંખ્યા મૂકેલી છે, બધાને સરખી નથી આપેલી, પણ એ જે તે દેવતાઓને આપણે એ જપ સમર્પણ કરવાના છે. પહેલું કામ આ કરવાનું છે. અને એ દેવતાઓને જપ સમર્પણ કર્યા પછી આ બધું પથારીમાં બેઠે બેઠે જ કરવાનું છે. પછી તમારી કઈ નાડી ચાલે છે, જમણી નાડી ચાલે છે કે ડાબી નાડી ચાલે છે? જે નાડી ચાલતી હોય એ પગ સમુદ્રવથને દેવે આ શ્લોક બોલી અને જમીન ઉપર મૂકવાનો. સૂર્ય નાડી ચાલતી હોય તો જમણો પગ, ચંદ્ર નાડી ચાલતી હોય તો ડાબો પગ જમીન ઉપર મૂકવો. હવે અહીંયા તદ યથા આ કેવી રીતે કરવું? તો કે જે સ્વ શિરસી ગુરુમ
ધ્યાયેત. ગુરુનું ધ્યાન કરવું. ગુરુના મંત્રો તમને આવડતા ના હોય તો સરળમાં સરળ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઇતિ ધ્યાત્વા માનસોપચારૈ પૂજયેત. ગુરુનું માનસોપચારથી પૂજન કરવું. અને ગુરુનું માનસોપચારથી પૂજન થઈ ગયું પછી તમારા ઈષ્ટ દેવતા. એટલે હવે તમે ઈષ્ટ દેવતા દાખલા તરીકે પંચાયતન છે. હવે દીક્ષા લેવી જે જરૂર નથી. ઘણા લોકો ગણેશને માનતા હોય છે, ઘણા લોકો વિષ્ણુને માનતા હોય છે, દાખલા તરીકે વૈષ્ણવ હોય, ઘણા લોકો શૈવ હોય, ઘણા શાક્ત હોય, ઘણા સૂર્યની ઉપાસના કરતા હોય. આ પ્રમાણે તમારા જે ઈષ્ટ દેવતા કોણ છે એનું તમે ધ્યાન કરો. તો ઈષ્ટ દેવતાના ધ્યાનમાં પાંચે પાંચ દેવતાનું એ તમારે લખવું હોય તો લખી લેજો. હું બોલું છું અહીંયાથી, કારણ કે એને દીક્ષા સાથે સંબંધ નથી પણ જાણકારી સાથે સંબંધ છે. ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ શ્રીનાથ વિષ્ણુ ભવદાગ્નયૈવ. ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ ચૈતન્યમય આદિદેવ એમ સંધિ છૂટી પડે એટલે શ્રીનાથ વિષ્ણુ ભવદાગ્નયૈવ ભવદાગ્નયૈવ એટલું એનો તમને અર્થ કરી. ત્રૈલોક્ય ચૈતન્યમય, આ ત્રૈલોકની અંદર જે ચૈતન્ય છે, ચૈતન્ય એટલે ચેતી શક્તિ. આપણે જે વાત કરીને એ ચેતી શક્તિના જ વિગ્રહો થાય છે, બીજું કોઈ બનતું નથી. ચિતિરૂપેણ યા કૃષ્ણમ એતદ્વ્યાપ્ય સ્થિતા જગત. તો ત્રૈલોક્ય ચૈતન્યમય, આ ત્રૈલોક્યમાં રહેલું જે ચૈતન્ય છે, જે એનર્જી છે, એનાથી યુક્ત આદિદેવ. આપણો ઉપાસ્ય છે એટલે આમ તો બધા આદિ છે, પાંચે એક છે, જુદા નથી. પણ તમે વિષ્ણુના ઉપાસક છો તો વિષ્ણુ આદિ છે, ગણેશના ઉપાસક છો તો ગણેશ આદિ છે, શિવના ઉપાસક છો તો શિવ આદિ છે, શક્તિના ઉપાસક છો તો ત્રૈલોક્ય ચૈતન્યમય આદિદેવ. આ પહેલું ચરણ થયું, ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ. હવે દાખલા તરીકે તમે વિષ્ણુના ઉપાસક છો તો શ્રીનાથ વિષ્ણુ સંબોધન થયું. એ ભવદાગ્નયૈવ એટલે ભવત આજ્ઞયા એવ, તમારી આજ્ઞા થકી જ. ભવદાગ્નયૈવ ભવત આજ્ઞયા એવ એટલે તમારી આજ્ઞા થકી જ. શું એમની આજ્ઞા થકી? પ્રાતઃ સમુત્થાય સવારે ઉઠીને તવ પ્રિયાર્થમ તમારી પ્રીતિ મેળવવા. પ્રાતઃ સમુત્થાય તવ પ્રિયાર્થમ તમારી પ્રીતિ મેળવવા માટે, બીજા કોઈ પ્રયોજનથી નહીં. સંસાર યાત્રામ અનુવર્તયિષ્યે હું મારી સંસાર યાત્રાને શરૂ કરું છું. સંસાર યાત્રામ અનુવર્તયિષ્યે એટલે સંસાર યાત્રા મનુવર્તયિષ્યે લખો તમે, અનુસ્વારનો મ થઈ જાય. અને પછી બીજો શ્લોક છે, એ બધાને આવડતો હશે. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ કેનાપી દેવેન હૃદિસ્થિતેન યથા નિયુક્તો તથા કરોમી. એટલે હે દેવ, હું કશું જ જાણતો નથી, પણ અંદરથી તું જે મને સૂચના આપે છે એ પ્રમાણે હું કરું છું. આટલો સુંદર શ્લોક વેદવ્યાસે દુર્યોધનના મોઢામાં મૂક્યો છે. એટલે મહાભારત એવું શાસ્ત્ર છે કે ભગવાન વેદવ્યાસે દુર્યોધન જેવાના સદગુણો પણ બતાવ્યા છે અને ભીષ્મ દ્રોણ જેવાના દોષો પણ બતાવ્યા છે. એટલે એ શ્લોક મહાભારતનો છે. ભાઈ જયકૃષ્ણ તમે આપી દેજો ને, પછી બધાને તમને તો ખબર જ છે ને. એટલે વિષ્ણુના ઉપાસક માટે શિવની ઉપાસના કરતા હોય તો શ્રીનાથ વિષ્ણુની જગ્યાએ વિશ્વેશ શંભો, આટલો જ ફેર. ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ વિશ્વેશ શંભો ભવદાગ્નયૈવ પ્રાતઃ સમુત્થાય તવ પ્રિયાર્થમ સંસાર યાત્રામ અનુવર્તયિષ્યે. શાક્ત હોય તો ત્રૈલોક્ય ચૈતન્યમયાદિદેવ શ્રીનાથ વિષ્ણુની જગ્યાએ ભવાની દુર્ગે
અને દત્ત હોય, દત્તોપાસક તમે હો, તો દત્તાવધૂત શ્રીનાથ વિષ્ણુની જગ્યાએ. હા, ભવાની દુર્ગે રસવદ દત્તાવધૂત. બરાબર, આ 4ના લખ્યા છે. બીજા આમાં એક દત્તના લખ્યા, પેલા 3માંથી 2ના બાકી છે. એ શ્લોક મને મળ્યા નથી એટલે મેં લખ્યા નથી. ત્યાર પછી અજપા જપ સમર્પણમ. ભવાની દુર્ગે, શિવ માટે વિશ્વેશ શંભો. હવે અજપા જપ જે છે એનો સંકલ્પ છે, ખાલી સાંભળો, લખવાનો નથી કોઈએ. પૂર્વેદ્યુહુ એટલે આગલા દિવસના, સૂર્યોદયમ આરભ્ય અદ્ય સૂર્યોદય પર્યંતમ, ગઈકાલના સૂર્યોદયથી આરંભીને આજના સૂર્યોદય સુધી, ષટ્શતાધિકૈક વિંશતિ સહસ્ર સંખ્યાકમ, 21,600. છઠ શત એટલે 600 અધિક છે એવા 21,000 સંખ્યાકમ ઉચ્છ્વાસ નિશ્વાસાત્મકમ અજપા ગાયત્રી જપમ. અજપા ગાયત્રી છે જપમ. મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધિ આજ્ઞા બ્રહ્મરંધ્ર સ્થિતેભ્ય ગણેશ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર જીવાત્મ પરમાત્મ શ્રી ગુરુભ્યો યથાભાગમ સમર્પયામી. એટલે ખાલી મનથી જ કહી દો કે અહીંયા બેઠેલા દેવતાઓને હું મારા અજપ સમર્પણ કરું છું. એ કર્યા પછી ભૂમિની પ્રાર્થના સમુદ્ર વસને દેવી બોલી, અને જે તમારું શ્વાસની નાડી ચાલતી હોય એ પગ તમારી ભૂમિ ઉપર મૂકી અને પથારીમાંથી બેઠા થવું. આગળનો ક્રમ પછી લઈશું. બરાબર, અહીંયા બધાનો ક્રમ છે, પણ અહીંયા મને મેં લખ્યો નથી, આમાં જાણીને. એક 10 મિનિટનો વિરામ આપવામાં આવે છે. મેં આ જાણીને બધા ફ્રેશ થઈ અને 10 મિનિટ પછી પાછા એટલે હું પોતપોતાના આસન ઉપર આવી જશું. દીક્ષા વગરની દીક્ષા રાખી છે એટલે